નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાંડનો ત્રીજો રવિવાર ઉજવે છે. સામાન્ય કાંડના આજના ત્રીજા રવિવારના વાંચનોમાં પ્રકાશ અને એકતા એ શબ્દો આપણને મહત્વનો સંદેશ આપે છે. પ્રથમ શાસ્ત્રપાઠમાં યશાયા ઝબુલોન અને નફ્તાલીની નાલેસીની વાત કરે છે. તેનું કારણ એ હતું કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં આ ઇઝરાયેલી પ્રદેશ સૌપ્રથમ ગુલામ બન્યો હતો. પૈગંબરો આ પ્રદેશને મૃત્યુની ભૂમિ તરીકે ઓળખાવતા, પણ ત્યાંની અંધકારમાં અથડાતી પ્રજા માટે યશાયા આનંદની આગાહી કરે છે કે તેને મહાજ્યોતિના દર્શન થશે, કારણ કે ત્યાં પ્રકાશ પ્રગટવાનો હતો. આજના શુભ સંદેશમાં માથી યશાયાના ગ્રંથમાંથી આ આગાહીને અક્ષરશઃ ટાંકે છે, જેની શરૂઆત થાય છે યોહાનની ધરપકડના સમાચારથી. યોહાનની ધરપકડ એટલે હવે તેમના ઈસુના અગ્રદૂત તરીકેની ભૂમિકાની સમાપ્તિ. યોહાને ઈસુના આગમન માટે અરણ્યમાં કરેલો પોકાર ને હૃદય પલટાની હાકલમાં ઈસુ હવે ઉમેરે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે અને તેથી હૃદય પલટો કરો કે પસ્તાવો કરો. હૃદય પલટા માટે ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે મેટાનોયા, તેનો અર્થ થાય છે આપણી વિચારસરણીમાં, જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન, જેને આપણે યુ-ટર્ન કહી શકીએ. આવું થાય તો જ ઈશ્વરના માર્ગે વળી શકાય. બાકી તપૃત દરમિયાન 1.5 મહિના માટે કરેલો હંગામી ફેરફાર આપણું જીવન બદલી શકે નહીં. એ માત્ર પરોળના ઝાકળ જેવું સાબિત થાય. આજના શુભ સંદેશનો બીજો પ્રસંગ છે ઈસુ દ્વારા તેમના પ્રથમ 4 શિષ્યો પસંદ કરવાનો. ઈસુ પસંદ કરે છે 2 ભાઈઓની 2 જોડી, સિમોન ને આંદ્રિયા, યાકોબ ને યોહાન. ચારેય તેમના વારસાગત માછીમારીના વ્યવસાયમાં ગાલિલ સરોવરે વ્યસ્ત હતા. ત્યારે જ ઈસુ તેમને હાકલ કરે છે અને જાણે કે વશીકરણ થયું હોય એમ તેઓ તરત જ જાળ મૂકીને તેમની પાછળ નીકળી પડે છે. ઈસુ શાસ્ત્રીઓ કે ફરોશીઓ જેવા વર્ગમાંથી નહીં, પણ અબૂધ ને અભણ એવા માછીમારના વર્ગમાંથી તેમના પ્રથમ 4 શિષ્યોને પસંદ કરે છે. તેની માટે વિલિયમ બાકલે નામના બાઇબલના નિષ્ણાત સમજાવે છે કે ઈસુને તેમના શિષ્યોમાં તેમની વિદાય પછી જે કામ પાર પાડવાનું હતું એ માટે જે ગુણોની અપેક્ષા હતી તે ગુણો માછીમારીમાં પ્રવૃત્ત હોય એવી વ્યક્તિઓમાં કુદરતી રીતે જ હોય છે. આ ગુણો એટલે ધીરજ, માછલી કાંટામાં ફસાય ત્યાં સુધી; ખંત, કંટાળ્યા વિના ખંતપૂર્વક કામ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવાનું, કારણ માછલી પકડવામાં લાંબા સમય સુધી ખંતપૂર્વક મથરા રહેવું પડે. ત્રીજું, યોગ્ય સમયની રાહ જોવાની હિંમત, ધાર્યા સમયે માછલી ન પણ પકડાય. ચોથું, પોતાના કામ માટે યોગ્ય પદ્ધતિના પ્રયોગની આવડત. માછીમાર જાણે છે કે ગલ કે જાળ ક્યાં અને કેવી રીતે નાખવી. પોતાને કે પોતાની આવડતને નહીં, પણ અંતિમ ઉદ્દેશ્યને મહત્વ. માછીમાર પોતાને દૂર રાખીને તેના કામ અને તેની સફળતા પર જ ધ્યાન રાખે છે. આ ગુણો ઈસુનો શુભ સંદેશ દુનિયાના છેડા સુધી ફેલાવવા માટે કેટલા અનિવાર્ય છે તેનો અનુભવ ઈસુના એ પ્રેષિતોને તથા આજના આપણા પુરોહિતોને તેમના જીવનમાં થાય છે જ. આપણા સૈન્ય સ્વર્ગ માટે વિશેષ પ્રાર્થના કરીએ, જેમને માથે આ ગુણો વિકસાવીને ઈસુના શુભ સંદેશે ફેલાવવાનું અને ઈસુના પ્રેમ, શાંતિ અને કરુણાના રાજ્યનો અનુભવ જગતને કરાવવાની ઈસુએ તેમને કરેલી હાકલની જવાબદારી છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.